અને ઓપરેશન કરાવેલું છે અને ઓપરેશન કર્યા પછી અત્યારે કમ્પ્લીટ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર, બરોબર ને પ્રભુ? હા હા હા. અને જ્યારે તમને તકલીફ થતી સુવા બેસવામાં ઊભા રહેવામાં અને જ્યારે ચાલતા ત્યારે આમ આમ બેન્ડ એની મેળે થઈ જતા, આમ ટૂંકમાં પગમાં જીવ નહીં એવું કહેવાય, પગમાં જીવ નહીં એમ કહેવાય, બરોબર ને? તો હવે તમને કેમ છે? કમ્પ્લીટ હાવ રેડી? એટલે આમ પાછળ હાથ નો જાતો, સાડી પહેરવામાં તકલીફ હતી, ગમે એ વસ્તુ ઘડો લઈ પૂળો લઈ એમાં બધે દુખાવો થતો. અત્યારે કોઈ પાછળ નો જતો નહીં, આમ ન થતો, આમ ઊંચો નહોતો થતો, ઊંચો ન થતો, એટલો ઊંચો થતો આટલો ઊંચો થતો પણ પાછળ તો હસોડો ન થતો. પછી આ માથું વળવું હોય તોય તકલીફ પડતી, આમ છોકરાને વળાવવું હોય તોય તકલીફ પડતી. તો આ માતાજીને ફ્રોઝન શોલ્ડર હતો, એને હિસાબે એને ખૂબ તકલીફ થતી, પણ અત્યારે તેને સાવ સારું. ઓકે ને માં? કરો ઊંચો હાથ, આમ આમ કરો. વાહ સાહેબ, તકલીફમાં એવું હતું કે મને ગાદીનો નસ બાય દબાતી હતી એમ કહેતા હતા. ગાદી ખાસી ગઈ હતી 40%. ડોક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે. પછી હું રાજકોટ MRI કરાવ્યું, ત્યાં પણ ઓપરેશનનું કીધું. પછી સજેશનમાં એમ આવ્યું કે આપણે અમદાવાદ જાઓ, ત્યાં ડૉક્ટર પાસે તપાસ કરાવી, ત્યાં પણ ઓપરેશન કીધું. બાકી હતું તો પાછો ભાવનગર ઓપરેશન કીધું. પછી સાહેબ આપનો મને રીલ્સ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, પછી મને ખ્યાલ આવ્યો એટલે પછી હું તરત આપની પાસે આવ્યો. પછી આપનું આ જે કામ જોયું ને આ બધું, મને આ 5મી વાર આવ્યો છું અહીંયા, પણ મને હવે 100% રિલીફ થઈ ગયું છે. ઉઠવા બેવામાં થોડી તકલીફ પડતી હતી અને કોઈ કામકાજ કર્યું ને તો એમાં તકલીફ પડતી હતી, પગને એવું દુખ થતું. હવે કાંઈ નથી. 10 વર્ષથી તમને જે તકલીફ હતી દુખાવા, એમાંથી તમને હવે રાહત થઈ જશે, એમાં રાહત થઈ જશે. સરસ. ઉઠવા બેવામાં થોડી તકલીફ પડતી હતી અને કોઈ કામકાજ કર્યું ને તો એમાં તકલીફ પડતી હતી, પગને એવું દુખ થતું. હવે કાંઈ નથી. 10 વર્ષથી તમને જે તકલીફ હતી દુખાવા, એમાંથી તમને હવે રાહત થઈ જશે, એમાં રાહત થઈ જશે. સરસ. તો મિત્રો, આપણી સાથે અત્યારે પરમેશ્વર પ્રભુ છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે પ્રભુને કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ? હું બોટાદથી આવું છું અને મને ખંભો બહુ દુખતો હતો, અહીંયા નસ દબાતી અને કેળના મણકાની ગાદી થોડી ખસી જઈ હતી, તો મને સારું છે. અને કેટલા સમયથી આ તકલીફ હતી તમને? આમ તો મને 10-15 વર્ષ થઈ ગયા. 10-15 વર્ષ. એવું છે. દુખાવો કઈ રીતે થતો પ્રભુ? દુખાવો તો કંઈક કામ કરીને વજન ને ઉઠાય ને તો દુખાવો થતો હતો. એમ નહીં, પહેલા તમને જે દુખાવો થતો હતો નોર્મલ રીતે, હવે થાય છે? હા, દુખાવો નથી થતો અત્યારે. ના તો હવે દુખાવો થતો નથી? ના, દુખાવો નથી. અને જ્યારે તમને તકલીફ થતી સુવા બેસવામાં ઊભા રહેવામાં અને જ્યારે ચાલતા ત્યારે આમ આમ બેન્ડ એની મેળે થઈ જતા, આમ ટૂંકમાં પગમાં જીવ નહીં એવું કહેવાય, પગમાં જીવ નહીં એમ કહેવાય, બરોબર ને? તો હવે તમને કેમ છે? કમ્પ્લીટ હાવ રેડી? તો મિત્રો, આજે આપણી સાથે રોહિત પ્રભુજી છે, જેમને પણ કમરમાં ખૂબ તકલીફ હતી. તેમને L3, L4, L5 માં ખૂબ તકલીફ હતી. તો આપણે તેનો MRI નો રિપોર્ટ આપણે પહેલા જોઈએ. લાવો તો રોહિત પ્રભુજી. આપ જોઈ શકો છો મિત્રો કે આ રોહિત પ્રભુજીને જે તકલીફ હતી, ખૂબ તકલીફ હતી. L3, L4, 4, 5 માં અને L5S1 માં. તો આપણે રોહિત પ્રભુજીને જ પૂછીએ. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? કોડીનારથી આવું છું. શું થતું હતું શું તમને, અને કેટલા સમયથી આ તકલીફ હતી? અને આ તમે જે MRI કરાવ્યા એ પહેલાની શું થતું હતું તમને? પગ બેન્ડ થઈ જતા ચાલતા ને ખાલી ચડતી. કેટલા સમયથી ચડતી? 6 મહિનાથી. 6 મહિનાથી ખૂબ ખાલી ચડતી. પછી થતું શું? આમ બેસવામાં ઊભા રહેવામાં કેવી તકલીફ? કેવી તમારી જે 6 મહિના પહેલા જે પરિસ્થિતિ હતી એક વર્ણવ હતો? 8 થી 10 દવાખાના બદલાવ્યા, બધી દવાખાના ઓપરેશન નું જ કીધું હતું. અને જ્યારે તમને તકલીફ થતી સુવા બેસવામાં ઊભા રહેવામાં અને જ્યારે ચાલતા ત્યારે આમ આમ બેન્ડ એની મેળે થઈ જતા, આમ ટૂંકમાં પગમાં જીવ નહીં એવું કહેવાય, પગમાં જીવ નહીં એમ કહેવાય, બરોબર ને? તો હવે તમને કેમ છે? કમ્પ્લીટ હાવ રેડી?
એટલે આમ પાછળ હાથ નો જાતો, સાડી પહેરવામાં તકલીફ હતી, ગમે એ વસ્તુ ઘડો લઈ પૂળો લઈ એમાં બધે દુખાવો થતો. અત્યારે કોઈ આમ પાછળ નો જતો, નહીં, આમ ન થતો, આમ ઊંચો નહોતો થતો, ઊંચો ન થતો, એટલો ઊંચો થતો, આટલો ઊંચો થતો, પણ પાછળ તો હસોડો ન થતો. પછી આ માથું વળવું હોય તોય તકલીફ પડતી. આમ છોકરાને વળાવવું હોય તો તકલીફ પડતી. તો આ માતાજીને ફ્રોઝન શોલ્ડર હતો, એને હિસાબે એને ખૂબ તકલીફ થતી, પણ અત્યારે તેને સાવ સારું. ઓકે ને માં? હા, કરો ઓકે. ઊંચો હાથ, આમ આમ કરો. વાહ. આપણી સાથે અત્યારે ઉષા માતાજી છે, જેમને ફ્રોઝન શોલ્ડર હતો. તેમનો હાથ ઊંચો થતો હતો, પણ અહીંથી જે નસ હતી એ નસ આમ કરીએ એટલે એને બહુ દુખાવો થતો. તો આપણે તેને જ પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને કેવી તકલીફ હતી તમને? અમે આવીએ છીએ મણપરથી, બગડાના પાસે મોણ પર. બગદાણા પાસે અને મણપર. શું થતું તમને મને આ નસ દુખતી, અને શું થાતું શું ઈ કયો તો? એટલે આમ પાછળ હાથ નો જાતો, સાડી પહેરવામાં તકલીફ હતી, ગમે એ વસ્તુ ઘડો લઈ પૂળો લઈ એમાં બધે દુખાવો થતો. અત્યારે કોઈ આમ પાછળ નો જતો, નહીં, આમ ન થતો, આમ ઊંચો નહોતો થતો, ઊંચો ન થતો, એટલો ઊંચો થતો, આટલો ઊંચો થતો, પણ પાછળ તો હસોડો ન થતો. પછી આ માથું વળવું હોય તોય તકલીફ પડતી. આમ છોકરાને વળાવવું હોય તો તકલીફ પડતી. તો આ માતાજીને ફ્રોઝન શોલ્ડર હતો, એને હિસાબે એને ખૂબ તકલીફ થતી, પણ અત્યારે તેને સાવ સારું. ઓકે ને માં? હા, કરો ઓકે. ઊંચો હાથ, આમ આમ કરો. વાહ વાહ. જો આપ જોઈ શકો છો, હવે તેમને સાવ રેડી થઈ ગયું. કેટલી વાર આવ્યા માતાજી? આ 5મો ધક્કો છે. 5 રેડી હાવ. ઓકે ને? ઓકે. અને ઓપરેશન કરાવેલું છે, અને ઓપરેશન કર્યા પછી અત્યારે કમ્પ્લીટ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. બરોબર ને પ્રભુ? હા હા હા. મિત્રો આપણી સાથે અત્યારે નરેશ પ્રભુજી છે, જેમને ઓપરેશન કરાવેલું હતું અને ખૂબ ચાલવામાં તકલીફ પડતી. તો આપણે પહેલું એનું ઓપરેશન જોઈએ. આમ ફરી જાઓ પ્રભુજી આપ. મિત્રો આપ જોઈ શકો છો, આ પ્રભુજીને જે ઓપરેશન કરાવ્યું હતું. મિત્રો આપ જોઈ શકો છો, આ જે પ્રભુજીને ઓપરેશન કરાવેલું છે, પણ સ્ક્રૂ પ્લેટ નથી. જોઈ શકો છો આપ. તો આપણે આ પ્રભુજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? હું આવું છું ગામ સનિયાદ, કરજણ તાલુકો, જિલ્લો વડોદરા. ત્યાંથી આવું છું. ચાલવામાં તકલીફ થતી હતી, બેસી જવું એવું થઈ જતું હતું, પણ અત્યારે ઘણું સારું લાગે છે. ચાલો તો હા ભાઈ, 5 ડગલા ચાલે ને તો એને બેસી જવું એમ થતું હતું. બરોબર ને પ્રભુ? હે? હા પાકું ને? હા હા હા. અને ઓપરેશન કરાવેલું છે, અને ઓપરેશન કર્યા પછી અત્યારે કમ્પ્લીટ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. બરોબર ને પ્રભુ? હા હા હા. પ્રભુજીને પૂછીએ. પ્રભુ આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. ખાસ તો એકવાર હજી ફરી વાર કે તમને તકલીફ કેવી થતી હતી એકવાર આપણે જણાવો તો. તકલીફ એટલે ચાલવામાં બહુ તકલીફ થતી. પહેલા બેસવામાં થતી હતી ને ઓપરેશન કરાયું હતું, ત્યાર પછી આ પ્રોબ્લેમ પાછો છેલ્લા 6 મહિનાથી વધી ગયો હતો. પણ અમારા ગામના જે ભાઈ આવેલા, એને યુટ્યુબ પર મેં તમારા વિડીયો જોયેલા, એનાથી પછી મેં એમની સલાહ લઈને તમારી પાસે આવ્યો. કેમ રહ્યું? સરસ. રેડી ને? હા તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, હા. તમે શું કહીશો? સરસ. આવું જોઈએ. કોઈ તકલીફ થાય તો વગર ઓપરેશન, વગર કોઈ ઇન્જેક્શન, દવા વગર સારું. તો આ પ્રભુજીને L4 L5 ને S1 માં ફરીવાર ગાદીનો પ્રોબ્લેમ હતો. તેને હિસાબે ચાલી નહોતા શકતા, પણ આપણે ગાદીનું સેટિંગ કરી દીધું. જે ગાદીની મૂળ સ્થિતિમાં હતી ત્યાં આપણે બેસાડી દીધી, અને તમને અત્યારે ઓકે થઈ થઈ ગયું. બરોબર ને? સરસ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. સાહેબ તકલીફમાં એવું હતું કે મને ગાદીનો નસ બાય દબાતી હતી એમ કહેતા હતા. ગાદી ખાસી ગઈ હતી. 40% ડૉક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે. પછી હું રાજકોટ MRI કરાવ્યું, ત્યાં પણ ઓપરેશનનું કીધું. પછી સજેશનમાં એમ આવ્યું કે આપણે અમદાવાદ જાઓ, ત્યાં ડૉક્ટર પાસે તપાસ કરાવી, ત્યાં પણ ઓપરેશન કીધું. બાકી હતું તો પાછો ભાવનગર ઓપરેશન કીધું. પછી સાહેબ આપનો મને રીલ્સ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, પછી મને ખ્યાલ આવ્યો, એટલે પછી હું તરત આપની પાસે આવ્યો. પછી આપનું આ જે કામ જોયું ને આ બધું, મને આ 5મી વાર આવ્યો છું અહીંયા, પણ મને હવે એ 100% રિલીફ થઈ ગયું છે. એના લીધે મારે બાથરૂમ જવામાં કેવડાતું હતું, હાલવામાં ઊભો નહોતો થઈ શકતો. પછી મને અહીંયા લાવવા ટાઈમે 3-4 જણા વ્યક્તિ ઊભો કરીને તેડીને લાવતા હતા. તો મિત્રો આપણી સાથે અત્યારે રાજદીપ પ્રભુ છે,
જેમને ખૂબ તકલીફ હતી, તો આપણે તેમને પૂછીએ, પ્રભુ આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી ને આપ ક્યાંથી આવો છો? હું આવું છું ગરડા સ્વામીનાથી. સાહેબ, તકલીફમાં એવું હતું કે મને ગાદીનો નસ બાય દબાતી હતી એમ કહેતા હતા. ગાદી ખાસી ગઈ હતી. 40% ડૉક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે. પછી હું રાજકોટ MRI કરાવ્યું, ત્યાં પણ ઓપરેશનનું કીધું. પછી સજેશનમાં એમ આવ્યું કે આપણે અમદાવાદ જાઓ, ત્યાં ડૉક્ટર પાસે તપાસ કરાવી, ત્યાં પણ ઓપરેશન કીધું. બાકી હતું તો પાછો ભાવનગર ઓપરેશન કીધું. પછી સાહેબ આપનો મને રીલ્સ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, પછી મને ખ્યાલ આવ્યો એટલે પછી હું તરત આપની પાસે આવ્યો. પછી આપનું આ જે કામ જોયું ને આ બધું મને આ 5મી વાર આવ્યો છું અહીંયા, પણ મને હવે એ 100% રિલીફ થઈ ગયું છે. જેના લીધે મારે બાથરૂમ જવામાં કેવડાવતું હતું, હાલવામાં ઊભો નહોતો થઈ શકતો. પછી મને અહીંયા લાવવા ટાઈમે 3-4 જણા વ્યક્તિ ઊભો કરીને તેડીને લાવતા હતા, પણ આજ હું 100% કમ્પ્લીટ થઈ ગયો છું. આ મારી 5મી થી 6ઠ્ઠી વાર છે. ને ખૂબ ખૂબ સર થેન્ક યુ. અને ખાસ તો તમે જ્યારે આવ્યા એ પહેલા તકલીફ આમ કઈ રીતે, આમ બેસવામાં, ઊભા રહેવામાં? બેસાતું નહોતું, ઊભા રહેવામાં તો બહુ કેવડાવતું હતું. ને મારો આ લેફ્ટ હેન્ડ પગ જે રહ્યો આખો લેફ્ટ પગમાં ખાલી ચડી ગઈ હતી. એના હિસાબે મને આમ બેસું તોય દુખાવો થાય, બાથરૂમ જાવ તોય જે આપણે વેસ્ટર્ન ટોયલેટ હોય એમાંય નો બેસી શકવી. ને પછી સર આપની આ જે બધી ટ્રીટમેન્ટ કર્યા પછી મને 100% એમ શ્યોર દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર દવા ઓપરેશન કાંઈ પણ વસ્તુ એવી નથી. ટ્રીટમેન્ટ એનથી મને બહુ જ રાહત છે. તો મિત્રો, આ પ્રભુજીને L3, L4 અને L5 માં ખૂબ ડિસબલ્જ હતું અને એમને નસ દબાતી હતી, સાયન્ટિક નવ કમ્પ્રેસ થતી હતી અને જેઓને તકલીફ ખૂબ હતી અને અહીં અત્યારે સાવ ઓકે થઈ ગયું છે 100%. ને આજથી મારા પણ ફેમિલીના 2 પણ મેમ્બરને હું અહીંયા લાવવા આવ્યા છે વતન. અત્યારે એમને બહુ સારું ફીલ થાય છે. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહેશો? ના ના સર પાસે આવો, વગર ઓપરેશને તમારે ટ્રીટમેન્ટ લેવી હોય વગર દવાએ તો સરને વિઝિટ કરો, બહુ જરૂરી છે. સરસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. હું તો સાહેબ એમને ઘણી જગ્યાએ એક્સપિરિયન્સ લીધો, ઓર્થોને બતાવ્યા કે પછી છેવટે અહીંયા આવ્યા, 3જી વખત આવ્યા અહીંયા, અને અહીંથી અમને વગર દવાએ રિઝલ્ટ મળ્યું. સરસ, રેડી ને માતાજી? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. તો મિત્રો, આપણી સાથે અત્યારે રેખા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો ને શું તકલીફ થતી હતી તમને? હું અમરેલીથી આવું છું અને મને ગોઠણ અને કડની તકલીફ હતી, પણ તમારી સારવારથી ખૂબ સારું રહી છે મને. કેટલા સમયથી આ તકલીફ હતી માતાજી? છેલ્લા 2-3 વર્ષથી. 2-3 વર્ષથી? પછી ઓપરેશનનું કેવું કાંઈ? ઓપરેશનનું કીધું હતું ડૉક્ટરે, પણ મેં કીધું ના, નથી કરાવું. જો આમને સારું થઈ જતું હોય ને તો પછી અમને મારા ભાઈએ કીધું કે તમે અહીંયા ભાવનગર ડૉક્ટર દર્શન જાઓ ને, તમને સરસ રિઝલ્ટ આપશે ત્યાં તમે જાઓ. તો અમે પછી અહીંયા આવ્યા તો અમને બહુ સરસ સારવાર મળી. કેટલી વાર આવ્યા? આ 3જો થકો છે. રેડી ને હવે? રેડી. અને ખાસ તો તમને જે તકલીફ થતી હતી કઈ કઈ રીતે થતી હતી? એટલે આમ બહુ બેસાતું નહીં, કડનો દુખાવો તો પછી આ ગોઠણમાં ચલાતું નહીં. એટલે તમારી સારવારથી ખૂબ સરસ છે સાહેબ. પ્રભુ, તમે શું કહીશો? હું તો સાહેબ એમને ઘણી જગ્યાએ એક્સપિરિયન્સ લીધો, ઓર્થોને બતાવ્યા કે પછી છેવટે અહીંયા આવ્યા, 3જી વખત આવ્યા અહીંયા, અને અહીંથી અમને વગર દવાએ રિઝલ્ટ મળ્યું. સરસ, રેડી ને માતાજી? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? હું તો હર કોઈને આ સલાહ આપું છું. અમારા બાજુમાં એક બેન રહી છે, એને બહુ ગોઠણની તકલીફ છે કડની. એને પણ મેં કીધું તમે એકવાર ભાવનગર ડૉક્ટર દર્શક કામઠિયાની મુલાકાત લ્યો અને ત્યાં તમે જાઓ, તમને 100% રિઝલ્ટ મળશે. સરસ, ખૂબ ખૂબ આભાર માતાજી. અને મારે કમરનો દુખાવો ને આખો ડાબો પગ પેલો બહુ દુખતો અને બધાય સાંધા બહુ દુખતો. તો તમારા ટ્રીટમેન્ટથી મને અત્યારે બહુ ફાયદો છે. કેટલા સમયથી દુખતા તમને? 4 વર્ષથી ખરું. 4 વર્ષ? 4 વર્ષ છે. દવા પીવો ત્યારે સારું રહેતું? હા. મિત્રો, આપણી સાથે અત્યારે મુકેશ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી અને જેઓ ક્યાંથી આવે છે આપણે તેને પૂછીએ. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું અમરેલીથી આવું છું અને મારે કમરનો દુખાવો ને આખો ડાબો પગ પેલો બહુ દુખતો અને બધાય સાંધા બહુ દુખતો. તો તમારા ટ્રીટમેન્ટથી મને અત્યારે બહુ ફાયદો છે. કેટલા સમયથી દુખતા તમને? 4 વર્ષથી ખરું. 4 વર્ષ? 4 વર્ષ છે. દવા પીવો ત્યારે સારું રહેતું? હા. ટીવી બંધ કરો એટલે પાછું દુખે. અને અહીંયા દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? વગર. બરોબર ને? તો તમે શું કહેવા માંગશો?
બેસ્ટ. હું તો પહેલેથી આ વસ્તુને જ માનું છું. હું જો કે એલોપેથિકને તો માનતો જ નથી, કારણ કે એલોપેથિક એ કાયમિક સોલ્યુશન નથી એમ, કારણ કે એ તો એક થોડીક મોટી રાહત છે. હું મેં પેલા ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બહુ વિડીયો જોયા હતા તમારા, પછી તમારા વિશે રિસર્ચ કર્યું, કારણ કે અત્યારે ઝાઝા આમ ઉઠવેદ્યા બહુ છે કે આવું બધું કરતા હોય ને એક સાઈડ ઇફેક્ટ થાય, એટલે મને એમ ભરોસો ન આવે જાતનો. તમારું મેં બધું રિસર્ચ કર્યું તો મેં જોયું જેન્યુન છે એમ બધું, એમ કે સાઈડનું કામ જેન્યુન છે. એટલે પછી મને એમ થયું જાઉં એમ. એટલે પહેલા હું એકવાર આવી ગયો હતો, આજે 6-8 મહિના પહેલા, ત્યારે મને બહુ ફાયદો થતો, અતિશય ફાયદો થતો. પછી નેક્સ્ટ નહોતો આવ્યો, તો અમારા ગ્રુપને બધાને મેં કીધું કે સાહેબનું કામ સારું, ચાલો આપણે બધા જઈએ. એ બધા બીજી દવાઓ લેતા હતા, આજે બધાને અમે સાથે લઈને આવ્યા, અને ખરેખર મને તો બહુ ફાયદો થયો છે. મેં તો હું તમારું ઘણાને કીધું છે, પણ મેઇન વસ્તુ એ છે કે સાહેબનું એક વારથી નહીં પણ સાહેબ કે એટલી વાર 5-6 વાર તો આવવું પડે તો જ રિઝલ્ટ મળે. અને પાછળની જે પરેજી છે એ કરવી પડે, 100% છે. પરેજી રાખવી પડે, અને ઘણાને સિવિયરિટી, ટૂંકમાં એને કઈ રીતે દુખાવો થાય છે, કેટલા સમયનો દુખાવો છે, કેવો દુખાવો થાય છે, એ ઉપર ડિપેન્ડ કરે, કારણ કે એ વસ્તુ રિયલ છે. ઘણાને 5 વારમાં થાય, ઘણા 10 વાર થાય, ઘણા 2 વારમાં થઈ જાય, ઘણા 1 વારમાં થઈ જાય, પણ થાય છે 100% સારું. એ ફાયદો છે, કોઈ નુકસાની નથી. અને બીજું સૌથી મોટી વાત હું તમને હજી કહી દઉં કે તમે જે પોઈન્ટ બધા જાણો છો, એટલે ખોટા પોઈન્ટ કે એમાં એક કરતા બીજું થાય એવું કઈ નથી થતું. એ 100% છે, કેમ કે મારો ઉપર ગયો એટલે અનુભવ છે. સરસ ના, ઘણું થેન્ક યુ સાહેબ. તમે પ્રભુ કહો છો, પણ ખરેખર પ્રભુ તો તમે જ છો. અને પેલી કહેવત છે કે ડોક્ટર છે એ ભગવાનનું રૂપ છે, તમે ભગવાન જ છો ખરેખર. છતાં તમે બધાને પ્રભુ માતાજી જ કહો છો, એટલે બહુ તમારી મહાનતા છે. અને સૌથી સાહેબ બીજી વસ્તુ કે તમારો જે સ્વભાવ છે ને, નિખાલસ અને હસી મજાક વાળો, એનાથી 50% સારું થઈ જાય. બસ આ તમારી કૃપા છે. ખરેખર થેન્ક યુ. મારું નામ માધુરી છે અને હું અમરેલીથી આવું છું. મને કમરનો 3 વર્ષથી વધારે દુખાવો હતો, તો હું અહીંયા વિડીયા બહુ જોયા હતા, તો મને એકવાર બતાવી દઉં, તો અહીંયા આવી છું અને સારું લાગ્યું છે. दिल तो है दिल का एतबार क्या कीजिए। 5-6 મહિનાથી ચિકનગુનિયા હતો ને, આ કમરનો દુખાવો તો 1 મહિનાથી વધી ગયો છે. પણ તમે મને થોડુંક આ આડાવડા મારા હાડકા બધા કર્યા, થોડુંક રોવડાવી, પણ હવે મને આમ સારું લાગે છે. અને L1 L2 કમ્પ્રેશન ફ્રેક્ચર જેવું, એટલે L1 L2 કમ્પ્રેશન આવ્યું હતું. ત્યારબાદ પછી મને એમ થયું કે ઘણી દવા કરીએ, પણ દવાથી કઈ એટલી રાહત નહોતી થઈ. એટલે એકવાર મેં કીધું આપણે સાહેબ પાસે જવું છે, સ્પાઇન કેરમાં, તમે દર્શન સાહેબ કામોઠે, એટલે ટ્રીટમેન્ટ કરાવવા માટે બધા ગ્રુપમાં અમે સાથે જ આવ્યા છીએ. અને જો એનાથી તમને તો હશે, પણ મને વિશ્વાસ મેં એને અપાવ્યો હતો કે તું એકવાર સાહેબ પાસે હાલ, તને 110% સારું થઈ જાય. એની સાહેબ જવાબદારી તો દેશે જ, પણ એની કરતા હું ઘણા બધા બીજા માતાજી ને પ્રભુજી છે, તો આ પ્રભુજીને પણ આપણે ટ્રીટમેન્ટ આપી. તમને કેમ લાગ્યું? પ્રભુને શું તકલીફ હતી? મને કમરની અને ગેસની એની તકલીફ વધારે હતી. કેમ લાગ્યું? અત્યારે છે ને? બસ નહીં, તમારું સરસ છે બધું કામ ને, આમ ફેર પડી જાય છે, કઈ વાંધો નથી, આમ સરસ છે. અને પહેલા તો તમારો નેચર બહુ સારો છે, ડોક્ટર જેવું તમે લાગતા જ નથી. અમારા બધા સાથે બહુ મજા આવી, અમને અહીંયા બહુ મજા આવી. થેન્ક યુ. હવે આ માતાજી છે ને સિંગર છે, સરસ મજા, તો એની પાસે કાતું સોંગ ગવડાવીએ આપણે. दिल तो है दिल का एतबार क्या कीजिए। आ गया जो किसी पे प्यार क्या कीजिए। आ गया जो किसी पे प्यार क्या कीजिए। दिल तो है दिल का एतबार क्या कीजिए। માતાજી તમને કેમ લાગ્યું? કયો હવે તમને શું તકલીફ હતી? કયો તમે. આ માતાજી તો બહુ રોયા ટ્રીટમેન્ટ વખતે, પણ હવે અત્યારે હસે છે. જુઓ, તમને શું તકલીફ હતી? પેલા મારે 5-6 મહિનાથી ચિકનગુનિયા હતો ને, આ કમરનો દુખાવો તો 1 મહિનાથી વધી ગયો છે. પણ તમે મને થોડુંક આ આડાવડા મારા હાડકા બધા કર્યા, થોડુંક રોવડાવી, પણ હવે મને આમ સારું લાગે છે. અને થેન્ક યુ, તમારું નેચર એ સરસ છે. ખૂબ આભાર માતાજી. તો આપણી સાથે અત્યારે માધુરીમાં પણ છે. નમસ્તે, મારું નામ માધુરી છે અને હું અમરેલીથી આવું છું. મને કમરનો 3 વર્ષથી વધારે દુખાવો હતો, તો હું અહીંયા વિડીયા બહુ જોયા હતા, તો મને એકવાર બતાવી દઉં, તો અહીંયા આવી છું અને સારું લાગ્યું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માતાજી. પ્રભુ, તમે સહ જોડે બધાને આવ્યા, સાથે ને
એમના પ્રભુજી કયો તોય બોલે. ટૂંકમાં ઘણા ટાઈમથી વિડીયો આપના જોયા હતા અને તમારું કામ પણ જોયું હતું. મારા વાઈફ છે એમને એકવાર પડી ગયા હતા અને L1 L2 કમ્પ્રેશન ફ્રેક્ચર જેવું એટલે L1 L2 કમ્પ્રેશન આવ્યું હતું. ત્યારબાદ પછી મને એમ થયું કે ઘણી દવા કરીએ પણ દવાથી કઈ એટલી રાહત નહોતી થઈ. એટલે એકવાર મેં કીધું આપણે સાહેબ પાસે જવું છે સ્પાઇન કેરમાં, તમે દર્શન સાહેબ કામોઠે, એટલે ટ્રીટમેન્ટ કરાવવા માટે બધા ગ્રુપમાં અમે સાથે જ આવ્યા છીએ. અને જો એનાથી મને તમને તો હશે પણ મને વિશ્વાસ મેં એને અપાવ્યો હતો કે તું એકવાર સાહેબ પાસે હાલ, તને 110% સારું થઈ જાય. એની સાહેબ જવાબદારી તો દેશે જ, પણ એની કરતા હું જાજી જવાબદારી દઉં. એ શરતે હું એને અત્યારે લાવ્યો છું અને થઈ જશે, મારો એવો ઉપરવાળા ઉપર વિશ્વાસ છે. કેમ રહ્યું માતાજી તમને આ પ્રભુએ કીધું એ પ્રમાણે? સારું છે ને, મજા આવે. ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે આ બધા માતાજી ને પ્રભુજી આવેલા હતા અહીંયા, અને જેમને પણ અત્યારે ખૂબ તકલીફ હતી અને તેઓ અત્યારે સ્વચ્છ અને સારા થઈ ગયેલા છે. બરોબર ને માં? વાહ, ખૂબ ખૂબ આભાર તમારો. ઘણી જગ્યાએ નામ ના અપાય, રાજકોટ દવા કરાવી, ડીસા કરાવી, પણ સેટિંગ નતું આવતું. આ કમ્પ્લીટ થઈ તમને ઓપરેશન નું કીધું? આ ઓપરેશન નું કીધેલું, મણકાનું ઓપરેશન, મણકાનું ઓપરેશન નું કીધું હતું. કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, ફાઇનલ. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કમ્પ્લીટ. ઓકે, હાવ રેડી. તો મિત્રો આપણી સાથે અત્યારે ધુડા પ્રભુજી છે, જેઓ ખૂબ દૂરથી આવે છે અને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો અને શું તકલીફ હતી પ્રભુજી આપને? મારું ગામ રડોસણ, તાલુકો સુઈગામ, જિલ્લો વાવ-થરાદ. અને મને બહુ તકલીફ હતી અને મેં ઘણી જગ્યાએ બતાવ્યું પણ સેટ ના થયું. અહીંયા આવ્યો તો કમ્પ્લીટ મને 100% રિઝલ્ટ મળ્યું. ઘણી તકલીફ કેવી કેવી થતી હતી? 5-6 વર્ષથી દુખાવો થતો હતો. ક્યાં દુખાવો થતો હતો? કમરમાં. અને પછી શું થતું? વાંકો વળી થતો, સીધું નહોતું થવાતું. તમે જ્યારે આવ્યા ત્યારે વાંકા વાંકા આવ્યા? કમ્પ્લીટ 100% રિઝલ્ટ મળી ગયું. હે ને? આમ પગમાં તમને આમ ખાલી ચડતી, ઝંઝાટી આવતી, આ બધું કમ્પ્લીટ થઈ ગયું. રેડી. તો મિત્રો આ પ્રભુજીને L4 L5 ને S1 માં સ્ટેનોસિસ હતું અને ગાદી ખૂબ દબાતી હતી. તો આપણે આ પ્રભુજીને બોન સેટિંગ કરીને ખૂબ સરસ કરી નાખ્યું. બરોબર ને? બરોબર. હવે તકલીફ નથી થતી કોઈ પણ પ્રકારની? ના ના, કોઈ પ્રકાર નથી. આવ રેડી. ઓકે, કમ્પ્લીટ. ભગવાન મળી જાય. ભગવાન તો તમે મજા મને હો, પણ તો દર્દી દેવો ભવ, પણ આ જ ભગવાન છે અમારી માટે. તો ખાસ મિત્રો આ પ્રભુ ઠેઠ બનાસકાંઠાથી આવ્યા હતા અને સાવ ઓકે, રેડી ને? ઓકે. મેં ઘણી જગ્યાએ નામ ના અપાય, રાજકોટ દવા કરાવી, ડીસા કરાવી, પણ સેટિંગ નતું આવતું. આ કમ્પ્લીટ થઈ ગયું. તમને ઓપરેશન નું કીધું? આ ઓપરેશન નું કીધેલું, મણકાનું ઓપરેશન. મણકાનું ઓપરેશન નું કીધું હતું. કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, ફાઇનલ. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કમ્પ્લીટ. ઓકે, હાવ રેડી. રેડી. ઓકે, સરસ. તો આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? મૂકી શકીએ. તમે શું કહેશો? મને કમ્પ્લીટ થઈ ગયું 100%. મેં ઘણી જગ્યાએ દવા લીધેલી છે, પણ અહીં મને કમ્પ્લીટ 100% રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ આભાર પ્રભુજી તમારો. ત્યાં ડોક્ટરને બતાવ્યું, ડોક્ટર ફિઝિયોથેરાપી લેવાનું કે 1.5 મહિનો ફિઝિયોથેરાપી લો એટલે 4 મહિના સારું રહે. પછી હતું એને થઈ જતું હતું. એટલે આ વખત કંટાળીને પછી તમારી FB માં મેં લિંક જોયેલી, એમાંથી જ હું આવી, પણ મને બહુ ફાયદો થયો. હું મારાથી આ હાથ હું 1 અઠવાડિયે માથું ઓળાવતી હતી. 1 અઠવાડિયે માથું ઓળવતા હતા? હવે દરરોજ ઓળવો? હા, અત્યારે દિવસમાં 3 વાર ઓળું છું. વાહ. અને બહુ દુખાવો થતો? હા, ભયંકર, અસહ્ય. હાથમાં ખાલી ચડતી? એનો દવા શું થાય? દબાવ આમ ફરી જાવ તો તમે દબાવો. ચાલુ જ રહે દબાવો એટલે જેટલી દવાઈ લે દબાવો પગમાં. તો મિત્રો ઘણા બધા એવી કોમેન્ટ કરતા હોય કે આમ દબાવે ગેસ નીકળે, તો આ દાદાને પૂછે, દાદા એ સાચું હતું ખોટું હતું? એ સાચો હતો. એ તો જેને થાય એને ખબર પડે ને. એ સાચો હતો. બંધ થયો એ સાચો. બંધ થઈ ગયું એ સાચું. પણ જેને ગેસ દબાવવાથી થતો હોય એને જ ખબર હોય, બીજા કોઈને ખબર પડે નહીં. પડે કોઈને? હાથે જ દબે છે અને ગેસ છે જે નીકળતો નથી. જોવા આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા આ દાદાને નાભીનું સેટિંગ કરી અને પરફેક્ટ સેટિંગ કરીને દાદાનો ગેસ અત્યારે જડમૂળમાંથી જતો રહ્યો. ગયો કે નહીં? અત્યારે ગયો. હજી અહીંયા દબાવો તમે, હમણાં અહીંયા આવ્યો ને અહીંયા દબાવતા હતા.
હવે કાંઈ ન થાય. तो खाली आज हम चेक करने आए थे कि क्या है यहाँ पे, हकीकत रेडी होता है या नहीं होता है। लेकिन हम लोगों ने सुबह से यहाँ पे बाहर भी बैठे हैं, बहुत सारे लोगों को भी पूछा, उसमें से कम 90 या 95% लोगों ने एकदम पॉजिटिव रिजल्ट ही बताया। हमारे को बोला कि सही हो रहा है, परफेक्ट है। तो हमारे को एक विश्वास आया कि वास्तव में यहाँ पे अपना हो सकता है। लास्ट 3-4 साल से ये तकलीफ है। मित्रों, आज हमारे साथ है हरिराम प्रभु जी, जो केरला से आ रहे हैं और उसको सर्वाइकल में बहुत पेन हो रहा था। तो हम उसको ही पूछेंगे क्या उसको दिक्कत हो रही थी। प्रभु, आप कहाँ से आ रहे हैं और आपको क्या प्रॉब्लम हो रहा था? हम केरला से आ रहे हैं और हमारे को सर्वाइकल प्रॉब्लम है इधर गर्दन में। क्या क्या होता था इसमें? ये ज्यादातर पेन होता है इधर, ये पीछे से पेन होता था और सुबह से लेके शाम तक सर दर्द रहता है। सर्दी। और बस जैसे ही दुकान पे आए और आधा घंटा काम नहीं किया और ये दर्द होना स्टार्ट हो जाता था। और कभी कभार ये पैरों में भी मतलब सुनपन हो जाती थी, कभी कभार होती थी। ये भी स्टार्ट हो, पहले नहीं थी लेकिन अभी लास्ट 1 महीने 2 महीने से ये भी स्टार्ट हो गई थी। हम लोगों ने केरला भी कम से कम 2-4 जगह बताया, लेकिन हमारे को रिजल्ट बराबर मिला नहीं। फिर आपका हमारे को किसी ने रेफरेंस दिया। हम लोग ऐसे ढूंढ रहे थे कि भाई अहमदाबाद जाए या कहाँ जाए, कहाँ डॉक्टर अच्छा मिलेगा, क्या मिलेगा, वो थोड़ी दिक्कत थी। तो हमारे कोई रिश्तेदार है अहमदाबाद में, उन्होंने बताया कि आप एक काम कीजिए, भावनगर जाइए, बहुत अच्छे डॉक्टर है वहाँ पे, आप एक बार चेक करवाइए। तो हम लोग फर्स्ट टाइम में आए और हमारे मतलब जैसे रिलेशन में कम से कम ऐसी प्रॉब्लम 4-5 जनों को। तो खाली आज हम चेक करने आए थे कि क्या है यहाँ पे, हकीकत रेडी होता है या नहीं होता है। लेकिन हम लोगों ने सुबह से यहाँ पे बाहर भी बैठे हैं, बहुत सारे लोगों को भी पूछा, उसमें से कम 90 या 95% लोगों ने एकदम पॉजिटिव रिजल्ट ही बताया। हमारे को बोला कि सही हो रहा है, परफेक्ट है। तो हमारे को एक विश्वास आया कि वास्तव में यहाँ पे अपना हो सकता है। लास्ट 3-4 साल से ये तकलीफ थी। तो ये लास्ट 3-4 साल से हुई थी। अभी कैसा लग रहा है प्रभु आपको? कि आपको अभी दर्द हो रहा है? नहीं, अभी नहीं हो रहा है। अभी नहीं हो रहा है। सर्वाइकल की दिक्कत हो रही थी, तो अभी कैसा है भैया को? अभी आपको कैसा लगा यहाँ ट्रीटमेंट करने के नहीं, बाद? वास्तव में हमारे को जो बताया? हम लोग जो सोच के आए थे ना, वैसा ही हुआ कि हम लोग विश्वास से आए थे कि यहाँ पे हो सकता है। लेकिन अभी आपने जो चेक किया उसमें से वो बता रहे हैं कि भाई मतलब 80 से 90% मेरे को फर्क है। जो 4 साल से हम बहुत मतलब बोल रहा हूँ, केरला में 3-4 जगह घूमे, वैसे हम राजस्थान में भी एक जगह बताया, लेकिन कोई फर्क नहीं पड़ा। ठीक है, वो दवाई मिलती थी 1-2 दिन, फिर वो वैसे के वैसे होता था। लेकिन यहाँ पे मतलब जो ट्रीटमेंट हमारे देखा है, यहाँ पे कुछ दूसरी चीज है ही नहीं, खाली बस मतलब अपने जो भी आप सेटिंग के हिसाब से वही होता है। लेकिन अच्छा लगा। तो आपका वीडियो हम YouTube में डाल सकते हैं। जरूर। आप क्या कहेंगे? आप कई दूर से आए केरला से। हाँ, मैं यही बताना चाहता हूँ कि किसी के बहकावे में आने की जरूरत नहीं है। यहाँ पे मैं तो फर्स्ट टाइम आया हूँ और मेरे को इस कुछ नॉलेज भी नहीं था। जैसे हम केरला से बैठे सीधा मतलब बैग लेके हम लोग अहमदाबाद आए, अहमदाबाद से ट्रेन पकड़ा, सीधा भावनगर आए। भावनगर से 3-4 किलोमीटर ही है, ज़्यादा नहीं है। तो वहाँ पे आके हम लोगों ने चेक किया, वास्तव में इधर पॉजिटिव रिजल्ट है। और मैं एक बताना चाहता हूँ कि ये चीज़ एक बार आप देखिए। हमारे को तो फर्क है, लेकिन आपको भी हो सकता है। एक बार केरल में भी कह देना। हाँ, നമുക്ക് എല്ലാവർക്കും പറയാനുണ്ട്, നമ്മൾ ഇവിടെ വന്നിട്ടുണ്ട് ഇനി നോക്കാനൊക്കെ. അപ്പോൾ ഇവിടെ ബാക്ക് ഈ പെയിൻ ഉള്ളത്, ഗ്യാസ്ട്രിക് പ്രശ്നം ഉള്ളത്, കാല് എന്തോ ബോഡിയിൽ എന്തോ പ്രശ്നം ഉണ്ടെങ്കിൽ ഇവർ റെഡിയാക്കുന്നുണ്ട്. നമുക്ക് ഇവിടുന്ന് അഹമ്മദാബാദുള്ള ആള് നമുക്ക് പറഞ്ഞിട്ട് ഇങ്ങനത്തെ പ്രശ്നം സോൾവ് ആക്കുന്നുണ്ടെന്ന് പറഞ്ഞിട്ട് ഇവിടെ റെഫറൻസ് കൊടുത്തിട്ടുണ്ട് ഇനി. അപ്പോൾ നമുക്ക് ഇവിടെ വന്നിട്ട് എല്ലാം നോക്കുമ്പോൾ റെഡിയായി. നമുക്ക് ഇപ്പോൾ 90% ഫസ്റ്റ് വന്നിട്ടുള്ളൂ, അവർ ഫസ്റ്റ് നോക്കിയിട്ടുള്ളൂ. അപ്പോൾ 90% ഓക്കെ ആണ്. ബാക്കി ഒരു 2-3 ടൈം വന്നാൽ 100% റിസൾട്ട് ആണ്. അങ്ങനെ തന്നെ ബാക്കി നോക്കാം. വൺ ടൈം നിങ്ങൾക്ക് എങ്ങനത്തെ എന്തോ ഒരു പ്രശ്നം ഉണ്ടെങ്കിൽ ഒരു ടൈം ഇവിടെ വന്നിട്ട് നോക്കാം, സക്സസ് ആണ്. અને કાંઈ કુવાય નહીં, કાંઈ બેહાય નહીં, તો કોઈ પડખું ફરાય નહીં, કાંઈ થાય રોવાતું જ નહીં, રોવાઈ જાય નહીં, એટલી તકલીફ હતી. પછી ડૉક્ટરને MRI કરાવ્યો તો બધા કે ઓપરેશન કરાવવું પડશે. પછી તમારો વિડીયો જોઈને અહીંયા આવ્યો, પછી ત્યાર પછી સારું થઈ ગયું.
રેડી કમ્પ્લીટ બધા જ આ મારો ભાઈ આ મારા ભાભી બધા જ એમ કહેતા ને ઓપરેશન તો બને ત્યાં સુધી નથી કરાવવું, છેલ્લો વિકલ્પ ઓપરેશન થઈ ગયું. હા બસ ફરક પડી ગયો બહુ, એટલે બહુ સારું થઈ ગયું. બાકી અમને એમ થતું હતું કે હવે નહીં સારું. રેડી શું નામ તમારું? સંજયભાઈ. મિત્રો આજે આપણી સાથે સંજય પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ સંજયભાઈ, આપને શું તકલીફ હતી ને શું થતું હતું? મને સંડાસ ટોયલેટમાં બેસવા ગયો ને દુખાવો ચાલુ થયો પહેલા મહિનામાં, અને કાંઈ કુવાય નહીં, કાંઈ બેહાય નહીં, કોઈ પડખું ભરાય નહીં, કાંઈ થાય રોવાતું જ નહીં, રોવાઈ જાય નહીં, એટલી તકલીફ હતી. પછી ડૉક્ટરને MRI કરાવ્યો તો બધા કે ઓપરેશન કરાવવું પડશે. પછી તમારો વિડીયો જોઈને અહીંયા આવ્યો, પછી ત્યાર પછી સારું થઈ ગયું. રેડી કમ્પ્લીટ. તો પ્રભુજીને L4 L5 ને S1 માં ખૂબ ગાદી દબાતી હર્નિએશન રિસ્ક હતું અને ઓપરેશન ફરજિયાત હતું. ફરજિયાત હતું. 4 ડોક્ટરે કીધું ઓપરેશન કરવું, મણકાના સ્પાઇન સર્જન માટે. 4 ડોક્ટરે કીધું કે ભાઈ ઓપરેશન સિવાય ઓપરેશન કરાવો તાત્કાલિક, નકર બેરું થઈ જાય. પછી શું થાય? શું કીધું હતું તમને? ઓપરેશન કરાવો? એક જ ઈલાજ છે ઓપરેશન, બીજું કાંઈ નથી. તમે કહો તો આજે દાખલ થઈ જાઓ. ઓપરેશન નહીં કરાવો તો શું થશે એવું કીધું હતું? તો આ ભાગ પછી બેરો થઈ જાય, ખરાબ થઈ જાય. અમારી કોઈ જવાબદારી નહીં. MRI કરાવ્યો ને એટલે આમ કીધું. તો હવે તમને સાવ રેડી સાવ ઓકે? ઘણું સારું, કાંઈ કોઈ જાતની દવા નહીં. સરસ. અત્યારે તો ધીમે ધીમે વજન ઉચકવા મળ્યો. તમે કીધું નથી તોય તેમ. હા ટ્રાય બહુ ન કરતા, ધીમે ધીમે ધ્યાન રાખજો. ધીમે ધીમે કરવાનું, બધું કરવાનું બરાબર નથી. વાંકો બહુ નથી બોલતો, પણ ક્યારેક ઉચકવાનું થાય તો ઉચકી લઉં છું. બધા પણ વધારે નહીં. થોડું ધ્યાન રાખવાનું. જેટલું ધ્યાન રાખશો એટલે ફરી વાર થાય નહીં આપણે. તો મિત્રો આ પ્રભુજી આપણી પાસે અત્યારે 8 સિટિંગ લીધી. 8મી વાર આવ્યા. અને આપ ક્યાંથી આવો છો? સુરતથી. અને તમારો વિડીયો YouTube માં મૂકી શકીએ? હા મૂકો. તમે શું કહેવા માંગશો? કોઈ પણ ને આ તકલીફ હોય તો ભાવનગર દર્શન કામોથી સાહેબ પાસે આવો, ચોક્કસ 100% મટી જાય. 100%. દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. સર્જન ની દવા ચાલુ હતી, બંધ કરી દીધી હતી. તમે જે પછી એકવાર વચ્ચે ફોન કર્યો ત્યારે તમે કીધું દુખાવા માટે દવા તમારા ડોક્ટર જે આપી લઈ લ્યો. પછી બીજી વાર પછી વારો આવ્યો ને 10 દિવસે પછી નથી લીધી. ત્રીજી વાર પછી નથી લીધી. બીજી વાર આવ્યા ને પછી બંધ કરી દીધી. પછી બંધ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. ઇમરજન્સી માં ઇન્જેક્શન મૂકી દીધું. એકવાર રાતે ઇમરજન્સી રોતો તો લઈ ગયા તો એને ઇન્જેક્શન માર્યું, પણ જીભમાં કાનમાં ધમધમ થવા મળ્યું, પણ દુખાવો મટ્યો નહીં. દુખાવો તો ત્યાં જે એમને જ રહ્યો. અને અહીંયા આવ્યા પછી ત્રીજી વાર પછી તો કમ્પ્લીટ રેડી જ થઈ ગયું. 8મી વારમાં તો હાવ રેડી. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. સાજા રાખે. અને તમને તે ભગવાન આવો ને આવી રીતે નિમિત્ત બનાવે અને તમે ઘણા દર્દીને બધી પોગો એ અમારી. તો આપણી સાથે આ પ્રભુજીના વાઇફ છે, એને પણ 2 શબ્દ કેવા છે, શું કહેશો તમે પ્રભુજીની તકલીફ બાબતે? એને તકલીફ બહુ વધારે હતી. અચાનક જ તે દુખાવો એટલો થઈ ગયો હતો ને, તે આમ અમારા ઘરમાં અમે તો હું પણ આમ કોઈને આમ નથી મજા એવું થઈ ગયું હતું ને બહુ હેરાન થઈ ગયું હતું કે હવે સારું નહીં થાય એમ, એટલું બધી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. અને મને પણ તકલીફ હતી ને, મેં તો ઘણા સમય પહેલા તમારો વિડીયો જોયો ત્યારે મને કીધું હતું કે મને એકવાર અહીંયા લઈ જાવ એમ. પણ મારું તો ઠીક, પણ આની લીધે છે ને અહીંયા આમ બહુ સારું થઈ ગયું છે અત્યારે. બહુ એટલે બહુ સારું છે, ઘણો ફરક પડી ગયો છે. ઓપરેશન નું ત્યારે કેવા ટેન્શન મારી બહુ. મને તો કેટલી વાર કહેતા, મને એમ કે તું માની જા, હું ઓપરેશન કરાવી નાખું, તું માની જા. હું નહીં એટલે નહીં. 3 વાર આવ્યા ને પછી એને ફરક પડ્યો, પણ તો એમ કહેતા હતા કે મને એમ થાય છે કે આથી નહીં સારું થાય એમ, ઓપરેશન કરાવી નાખવું છે. મેં કીધું નહીં, નથી કરાવવું. હજી ભલે 10 ધક્કા થાય, પણ જોઈ આપણે કેમ થાય છે. 10 વાર જઈ જોઈ, નહીતર પછી ભલે છેલ્લે જે કરવું પડે. ઓપરેશન નું કહેતો, બાકી આખા ઘરના ના પાડતા બધા જ. મારો ભાઈ આ મારા ભાભી બધા જ એમ કહેતા ને ઓપરેશન તો બને ત્યાં સુધી નથી કરાવવું, છેલ્લો વિકલ્પ ઓપરેશન થઈ ગયું. હા બસ ફરક પડી ગયો બહુ, એટલે બહુ સારું થઈ ગયું. બાકી અમને એમ થતું હતું કે હવે નહીં સારું થાય એમ. થઈ ગયું ભગવાનની દયાથી બધું નિમિત્ત થઈ ગયું. ખૂબ ખૂબ આભાર તમારો.
મિત્રો આ દાદા છે ને પેલા ચાલી નહોતા શકતા, જ્યારે આવ્યા ને ત્યારે ખૂબ તકલીફ. અત્યારે તો એ જો આમ હાલે, હા હા હા, ઘોડાને પાછળ રાખી દે એમ હાલે જોઈ. વાહ, કેમ દાદા પણ રેડી? હવે તો હાવ આમ કામકાજ તમારું સાહેબ બહુ રેડી. બે હાથ તો દોડવા મીડ્યા. વાહ, બસ દોડવું નથી. પેશન્ટ ખુદ રડતા જોયેલા મેં. પછી અમે સાહેબને કીધું કે સાહેબ આ રીતના છે, સાહેબ કે રૂબરૂ લેતા હોય. સાહેબને ટ્રીટમેન્ટ કરી અત્યારે ચાલવાની પડે છે, દોડવા મળે છે. કેટલી વાર આવ્યા કાકા? અમે 5મો ધક્કો છે, 5મી વખત આવ્યા છીએ. રેડી. સાહેબનું કામ ઓપરેશન અમને 2.5 થી 3-3.5 લાખ રૂપિયા કીધેલા. છે ને પેલા ચાલી નહોતા શકતા, જ્યારે આવ્યા ને ત્યારે ખૂબ તકલીફ. અત્યારે તો એ જો આમ હાલે, હા હા હા, ઘોડાને પાછળ રાખી દે એમ હાલે જોઈ. વાહ, કેમ દાદા પણ રેડી? હવે તો હાવ આમ કામકાજ તમારું સાહેબ બહુ રેડી. બે હાથ તો દોડવા મીડ્યા. વાહ, બસ દોડવું નથી. મિત્રો આપણી સાથે અત્યારે અજા પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ. તો આપણે તેને મુખેથી જ સાંભળશું કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો ને શું તકલીફ હતી? ગામ મારું ભંડારીયા, અજાભાઈ ભૂપાભાઈ મારું નામ છે. ને મને મણકા કહી જાય એવું ડૉક્ટર સાહેબે કીધું. 4 દવાખાના ફર્યો, કોઈ દુખાવો બંધ થતો નહોતો. પછી તમારું નામ સાંભળ્યું અને અમે અહીંયા આવ્યા કે ભાઈ સાહેબનું કામ સારું છે. અહીંયા આવ્યા એટલે મને તમે રાહત બહુ રાહત થઈ ગયો. હું દોડતો થઈ ગયો, સારો થઈ ગયો, બધી રીતનું, એમાં કોઈ અધૂરું નહીં. અને અમારા ભાઈએ કીધું, છોકરાએ કે દર્શનભાઈ કામઠિયા સાહેબે એમ કીધું કે ત્યાં મટી જાય. મેં કહ્યું ત્યાં જઈએ. અને તમારી ત્યાં હું આવ્યો, પણ મને અત્યારે હાવ સારું, એમાં કોઈ અધૂરું જ. તમે જ મારા ભગવાન. અમે માત્ર નિમિત્ત, ભગવાન તો તમે છો અમારા. ભલે, પણ મને તો સારું કર્યું. મને કોઈ ઠેકાણે સારું નહોતું થતું. અહીંયા તમે મને ઊભો કરી નહીં ગયો, હું દોડતો થઈ. કેવી પરિસ્થિતિમાં આવ્યા? અરે હાવ વાકો, લાકડીના ટેકે હાલીને આવતો હતો. એવો મારો પ્રોબ્લેમ હતી. અત્યારે હું હાવ સીધો હાલું છું, કોઈ બીજી તકલીફ નથી રહી અને હાવ રેડી થઈ ગયો છું. પ્રભુ, તમે શું કહીશો? એ મારા મામા છે, મારું નામ હાર્દિકભાઈ છે. હું એ સાહેબના દવાખાની પાછળના ભાગમાં જ રહું છું. મામા જ્યારે પહેલી વખત મને ફોન ભંડારી હતી કે એના મણકાનો દુખાવો છે, કળનો દુખાવો છે, એટલે ભાવનગરના નામ નહીં આપી શકું, પણ 5 થી 6 ઓર્થોપેડિક સ્પાઇન સ્પેશિયાલિસ્ટ હોય, જેમ કે સ્પેશિયલ સ્પાઇન માટેના ઉપર આપણે એની ટ્રીટમેન્ટ કરી. એને પ્લસ અમદાવાદ પણ અમે સોનોગ્રાફીને અમારી કરવા ગયા હતા. બજામ 10 દિવસ ઘણી હોસ્પિટલ દેખાડ્યું છે, એનાથી કોઈ પ્રકારનો ફેર પડ્યો નહીં. પછી મેં સાહેબનું એક ઇન્સ્ટાગ્રામમાં ને ઓનલાઈન જોયેલું હતું કે કામોઠી સાહેબનું એક ભાવનગરમાં ઘરની બાજુમાં જ છે. તો સાહેબને વાત કરી કે આ રીતના પેશન્ટ છે. આવ્યા ત્યારે પેલા જાતમાં હોટી લઈને આ રીતના આખા બેન્ડ હોય, હાલી જ નહોતા શકતા, કોઈ પોઝિશન ન બેસી શકે, સૂઈ શકે. રાતમાં 24 કલાક, એક દિવસમાં 24 કલાકમાંથી 1 કલાક માઇન્ડ નિંદર કરી શકતા હતા. પેશન્ટ ખુદ રડતા જોયેલા મેં. પછી અમે સાહેબને કીધું કે સાહેબ આ રીતના છે, સાહેબ કે રૂબરૂ લેતા હોય. સાહેબને ટ્રીટમેન્ટ કરી અત્યારે ચાલવાની પડે છે, દોડવા મળે છે. કેટલી વાર આવ્યા કાકા? અમે 5મો ધક્કો છે, 5મી વખત આવ્યા છીએ. રેડી. સાહેબનું કામ ઓપરેશન અમને 2.5 થી 3-3.5 લાખ રૂપિયા કીધેલા. એ પોઝિશન અમારી છે નહીં કે કદાચ કાર્ડમાં થઈ જાય, પણ સાહેબે કીધું કોઈ વસ્તુ નથી કરવી, આવી આવું. અને ક્યારેક આર્થિક અમારી પાસે પરિસ્થિતિ હોય કે ન હોય, સાહેબનો સપોર્ટ પૈસા નહીં તો પણ ગમે ત્યારે આવી આવું, એવો અમને સાહેબે સપોર્ટ કરેલો છે. દાદા રેડી, એમાં કોઈ અધૂરું જ નહીં છે. હા સર, ગમે કોઈ પણ તમારો સ્નાયુનો દુખાવો કોઈ પણ જગ્યાએ હોય ને, એક વખત સાહેબને ખાલી વિઝિટ કરજો, પછી કરજો આગળ. ઓપરેશનના ખોટા પૈસા કઈ નાખતા નહીં. સાહેબ તમારો ખૂબ આભાર છો. તાલુકો ભુજ. શું તકલીફ કેવી છે? મને સર્વાઇકલની તકલીફ હતી 3 વર્ષથી. પેટમાં ગેસ થતો હતો 6 મહિના વધારે. એના લીધે મને ચક્કર આવે, ઊભા હોય તો આમ બેસવાનું મન નથી, બેઠા હોય તો આમ ડોલક થાય. આપણે શું કરો, એટલી બધી તકલીફ હતી. કેમ છે હવે તમને? હવે સારું છે. રેડી. બરોબર છે. મિત્રો આપણી સાથે અત્યારે છે હિતેશ પ્રભુ, જેમને ઘણા સમયથી ગેસની તકલીફ હતી. અને આપણે તેને પૂછીએ કે કેવી તકલીફ થતી હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી? હું નખત્રાણા કચ્છથી આવું છું, તાલુકો ભુજ. શું તકલીફ કેવી થતી? મને સર્વાઇકલની તકલીફ હતી 3 વર્ષથી. પેટમાં ગેસ થતો હતો 6 મહિના વધારે. એના લીધે મને ચક્કર આવે,
ઊભા હોય તો આમ બેસવાનું મન ન થાય, બેઠા હોય તો આમ ડોલક થાય. આપણે એમ થાય શું કરો, એટલી બધી તકલીફ હતી. તમે જ્યારે સવારમાં આવ્યા ત્યારે તમને ખૂબ ચક્કર હતા? ઘણા 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 બહુ ચક્કર આવતા હતા. ઘણા. પછી શું શું બીજું થતું તમને? આમ આમ બેઠા હોય તો આમ 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 થાય પડે, શરીર આખું ડોલક મારે. આમ જોઈએ તો આમ બધો ફરે પડે, બેસવાનું મન જ ન થાય. સમજી લો, આપણે એમ થાય નીચે ઉતરી જઈએ, ચાલ કરીએ. ગોળી લેવા ગયો નીચે હું છે. પછી ગોળી પીધી નહીં? ગોળી ખાધી એવું એસી લોક ખાધી એક, પછી થોડીક રાહત થઈ તો ચાલુ જ હતા. બસ ચક્કર તો ચાલુ જ હતા. ચક્કર ચાલુ જ ચાલુ ચાલુ જ. ધીમે ધીમે ગેસ બેસે પછી શાંતિ થાય વસ્તુ. અને ગેસ કઈ રીતે તમને થતો? ઊંધો ઊંધો ગેસ થાય અને માથું ચક્કર આવે? આ ભાગ પકડાય પાછળનો, પકડાય એટલે પછી ચક્કર આવે. ચક્કર આવે, ડોલક થાય. ડોલક થાય. કેમ છે હવે તમને? હવે સારું છે. રેડી? રેડી. ટ્રીટમેન્ટ કર્યા પછી? બરોબર, સારો છે. ડોકમાં, ગેસમાં ચક્કર આવતા ચક્કર બંધ થઈ ગયા? કમ્પ્લીટ છે. બરાબર ને? તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? 100%. તમે શું કહીશો? કચ્છથી આવ્યા તો સારામાં સારું છે. આવો એટલે વેલકમ. ટ્રીટમેન્ટ સારી ને માણસો સારા છે. બરોબર ને? બસ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ના, આમાં તો પ્રોબ્લેમ નહીં. આમાં હતો આ પગ આખો રિલેક્સ લાગે છે મને. પહેલા વળાતો જ નહોતો? હા, એટલે દુખે આમ મને. દુખે છે હવે? ના. પાકું ને? વાહ મૈયા વાહ. ચાલો, થેન્ક યુ. કેમ પણ આવ્યો ને? મજા આવી? મજા આવી ખરેખર. ઊભા થઈને હાલો. ના, આમાં તો પ્રોબ્લેમ નહીં. આમાં હતો આ પગ આખો રિલેક્સ લાગે છે મને. પહેલા વળાતો જ નહોતો? હા, એટલે દુખે આમ મને. દુખે છે હવે? ના. પાકું ને? વાહ મૈયા વાહ. ચાલો, થેન્ક યુ. તો મિત્રો, આપણી સાથે અત્યારે જશોદા મૈયા છે અને નામ એનું કીર્તિમાં છે. તો આપણે તેને પૂછીએ ને ખૂબ તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો ને શું તકલીફ? વડોદરાથી આવી છું સર. મને છે ને બહુ જ દુખે, વધારે ઊભી રહું, બેસવું, પગ વાળીને બેસાય નહીં, પલાઠી વાળીને, અને મને ચલાય નહીં. પહેલી વાત તો ચાલવું એટલે દુખી આવે. એના લીધે મારું થોડું વેઇટ પણ વધી ગયું સર, કારણ કે કાયમ ની કેપ કરવી પડતી હતી મને. તો એક્સરસાઇઝ કરો તો ઓકે લાગે, પણ એક્સરસાઇઝ નહીં કરો સારું લાગે. પણ અત્યારે તમે શું કર્યું છે? એકદમ પગ હલકો લાગે છે મને. પલોઠી વાળી બેસો તો વાહ, વળી ગયો પણ ઓકે લાગે છે, રિલેક્સ થઈ ગઈ. આપણે સેટિંગ કરી દીધું એટલે સાવ ઓકે થઈ ગયું. ઓકે. અને પેટ સર બહુ જ ભારે લાગતું હતું. હવે અત્યારે લાગે છે? હમણાં બી ઓકે લાગે છે. રેડી ને? પરફેક્ટ. બેઠી જ આજુ પલાઠી વાળી. અહીંયા એકદમ હલકું થઈ ગયું બકા, અહીંયા એકદમ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકીએ છીએ? હા, મૂકજો, વાંધો નહીં. તમે શું કહેવા માંગતો? બસ બધા આવો અહીંયા. સર પહેલો તો સર તમારો નેચર જે પેશન્ટનું અડધું દુઃખ પહેલા જ લઈ લે છે. આટલું તમે માન આપીને બોલાવો, તમારો આમ સ્વભાવ અડધું અમારું દુઃખ ખેંચી લઈ રહ્યું છે. અને તમારા આશીર્વાદ તો બધા પર બને, અમારા બી આશીર્વાદ તમને મળે. ભગવાન તમને શક્તિ આપે કે બધા પેશન્ટની આ રીતે સેવા કરો. હું બી બધાને કહીશ કે ભાઈ જાઓ આ સર પાસે, કારણ કે મને બી સરે કીધું હતું કે તમારું આ નહીં થાય તો ઓપરેશન કરવું પડશે. અને મારાથી કોઈ દાડો નહીં થાય, એક કન્ટિન્યુ એક્સરસાઇઝ ભૂલી જવાય, આળસ આવે અને દુખે એટલું ને સર કે એક્સરસાઇઝમાં નહીં મજા આવે મને. અને ચાલી નથી શકતી. એનું અલાઇનમેન્ટ ફરી ગયું હતું એટલે આપણે સેટિંગ કરી દીધું એટલે તમને ઓકે થઈ ગયું. બસ બધાને તમે આવી સેવા કરો, ભગવાન તમને ખૂબ શક્તિ આપે. બધાને કહીશ કે જાઓ અહીંયા, આશીર્વાદ બસ બની રહે. અમારા આશીર્વાદ તો હોય. એક તો તમે આમ બસ એક ખરેખર એક દીકરા જ રહ્યો છો. બસ શબ્દો નથી સર તમારા માટે બોલો. અને તમે તો બધી બહુ જ સોશિયલ મીડિયા પર સેવા કરી રહ્યા છે ગરીબો માટે. એ પણ મેં જોયું કે ભગવાન જ છો સાક્ષાત. તમારી કૃપા છે છો, તમે કરી રહ્યા છો, મેં જોયું છે તમને. કારણ કે હમણાં મારી પાસે બોલવા માટે શબ્દ નથી. હું પણ થોડી ઇમોશનલ થઈ ગઈ છું કે બસ આવી સેવા કરો બધાની. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. 5મી સિટિંગ પહેલા આવ્યા ત્યારે આમ દબાવવાથી ગેસ નીકળતો હતો? હા, બહુ જ નીકળતો હતો સર. હવે દબાવો તમે? ના, હવે કાંઈ નથી થતું સર. રેડી? રેડી એકદમ. 12 વર્ષનો ગેસ ગયો? 12 વર્ષનો ગેસ મારી 5 સેટિંગમાં વયો ગયો. અને પેઇન થતું ખૂબ? હા, એકદમ જ પેઇન થતું મને. બેન છે મિત્રો, આપણી સાથે અત્યારે હિરલ માતાજી છે જેમને ખૂબ ગેસની તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું જામનગરથી આવું છું. મને ગેસની તકલીફ હતી. મારા પૂરા બોડીમાં
પેઇન થતું અને જ્યાં બી ટચ કરું ને ત્યાંથી મને ઓડકાર આવતો. કેટલા સમયથી તકલીફ? મને લગભગ 12 વર્ષ ઉપર થયું હશે આ વસ્તુને. હા, જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે આ કેટલામી સિટિંગ છે? મારી 5મી સિટિંગ છે. 5મી સિટિંગ પહેલા આવ્યા ત્યારે આમ દબાવવાથી ગેસ નીકળતો હા હતો? હા, બહુ જ નીકળતો હતો સર. હવે દબાવો તમે? ના, હવે કાંઈ નથી થતું સર. રેડી? રેડી એકદમ. 12 વર્ષનો ગેસ ગયો? 12 વર્ષનો ગેસ મારી 5 સિટિંગમાં વયો ગયો. અને પેઇન થતું ખૂબ? હા, એકદમ જ પેન થતું મને. જ્યાં બી ગેસ હોય ને ત્યાં મને બધી જગ્યા પર પેન થતું, પૂરી બોડીમાં. હા, એ નથી. પેલા તમે 12 વર્ષમાં દવા કેવું કઈ લીધેલું? બધું મેં કરી લીધું હતું. અને અહીંયા દવા વગર? અહીંયા દવા વગર બધું મસ્ત થઈ ગયું સર. તો મિત્રો, આ માતાજીને ગમે ત્યાં દબાવવાથી, પ્રેશર કરવાથી, ગમે ત્યાં દબાવવાથી ગેસ બહુ જ નીકળતો. આપજો તમે માતાજી દબાવો તો હવે સેજ પણ ગેસ નીકળતો નથી. નકર પહેલા 5 વાર પહેલા આવ્યા 2-3 મહિના થયા હશે. હા, 3 મહિના પહેલા ગમે ત્યાં દબાવવાથી હા સેમ એવો ગેસ નીકળતો. અને આપણે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી સાવ અત્યારે એને 5 વારમાં ઓકે. બરોબર ને? ડન સર. તો માતાજી આ વિડીયોમાં યુટ્યુબમાં મૂકી શકશો? હા સર, તમે sure, શું મૂકી કહેવા શકશો. માંગશો? હું એટલું જ કહું છું કે તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે એક વખત સરનો કોન્ટેક્ટ કરો. તમારી ટોટલી તકલીફ છે એ સોર્ટ આઉટ થઈ જાય છે અહીંયાથી. સરસ, ખૂબ ખૂબ આભાર માતાજી. વેલકમ સર. પહેલા આમ ગમે ત્યારે વોમિટિંગ ને ચક્કર ને માથું દુખે એવું બધું રહેતું હતું. રેડી ને? કમ્પ્લીટ? ઓલ ગુડ. ઓકે ને? પાકું? શું થતું હતું પહેલા? પહેલા આમ ગમે ત્યારે વોમિટિંગ ને ચક્કર ને માથું દુખે એવું બધું રહેતું હતું. રેડી ને? કમ્પ્લીટ? 12 થી 13 વર્ષ પગ દુખતો હતો. કોઈ એક દવાખાનું બાકી નથી રાખ્યું, કોઈ હાડવૈદ્ય એ બાકી નથી રાખ્યું. છેલ્લે મેં કીધું અમારે ક્યાંય જવું જ નથી, પણ છેલ્લે પગ પકડાનો ને પછી અહીંયા આવ્યો. હવે રેડી થઈ ગયું? હવે રેડી થઈ ગયો. રાતની ઊંઘ ન આવતી, 2 થી 2.5 કલાકની ઊંઘ થતી, અત્યારે 5 કલાકની ઊંઘ થાય છે. એમ, હવે રેડી થઈ ગયું? રેડી થઈ ગયું. દવા વગર પાછી? દવા. આપણી સાથે અત્યારે હંસા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. બરોબર ને માં? અને તકલીફ એવી હતી કે એને ડોક, કમર, પગ ખૂબ હતી તકલીફ. માતાજી, આપ ક્યાંથી આવો અને શું તકલીફ હતી? સાવરકુંડલાની બાજુમાં રૂપનાથપુર ગામ, અને મારું નામ હંસાબેન છે. સાયટિકાની તકલીફ હતી, અહીંયા ભાવનગર આવે ત્યારે સારું થયું. અને તમને દુખાવો બા કઈ રીતે થતો હતો? દુખાવો થતો એટલે વાકી છેલ્લા તો 3 દિવસ વાકી હોય ને ઊભી થાવ ને એટલે અડધો પોણો કલાક હલાતું જ નહીં. પછી મેં કીધું મને ક્યાંક તમે લઈ જાઓ. મેં કીધું એટલે કે ઓર્થોપેડિક પાસે મેં ત્યાં નથી જાઉં. કાંઈ મેં કીધું આ હાથ પગ કોઈ મોડતું હોય ત્યાં લઈ જાઓ તો ઠેકાણે આવે. કે તો ભાવનગર જઈએ. અહીંયા આવ્યો કે સારું છે. બીજા ધકે સારું થયું. આ ત્રીજો ધક્કો છે. રેડી થઈ ગયું? રેડી થઈ ગયું. પહેલા તમને આમ ડોકમાં દુખતું, ખાલી ચડતી? હા, હાથ ને બધું ફૂજી જતો. હા, બધું ઓછી જતું બહુ. એ બધું બંધ? હા, એ બધું દુખાવો બધું બે ગયો. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? બરોબર ને? 12 થી 13 વર્ષ પગ દુખતો હતો. કોઈ એક દવાખાનું બાકી નથી રાખ્યું, કોઈ હાડવૈદ્ય એ બાકી નથી રાખ્યું. છેલ્લે મેં કીધું અમારે ક્યાંય જવું જ નથી, પણ છેલ્લે પગ પકડાનો ને પછી અહીંયા આવ્યો. હવે રેડી થઈ ગયું? હવે રેડી થઈ ગયો. રાતની ઊંઘ ન આવતી, 2 થી 2.5 કલાકની ઊંઘ થતી, અત્યારે 5 કલાકની ઊંઘ થાય છે. એમ, હવે રેડી થઈ ગયું? રેડી થઈ ગયું. દવા વગર પાછી? દવા. સરસ. તો આ વિડીયો મેં YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? ના, મૂકો વાંધો. રેડી ને? સરસ, ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.